વડોદરાના પાદરાની એમબી ઠક્કર પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે। શાળાના શિક્ષક યુસુફ શેખે વિદ્યાર્થીઓને ગાળો આપતા હોબાળો મચ્યો છે। શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે। શાળાના આચાર્યએ શિક્ષક દ્વારા ગાળો આપવાની કબૂલાત કરી। આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી। હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે। संवाददाता हार्दिक अमारी साथे जोड़ाई गया है। हार्दिक, वडोदरानी आ स्कूल के जेमां शिक्षक द्वारा विद्यार्थियों गाळो आपवानो मामलो, शुं अपडेट? बिल्कुल थी, जो वडोदरा शहर और जिल्लानी बात करिए तो जिल्लामां ज्यारथी जिल्ला प्राथमिक शिक्षणाधिकारी महेश પાંડેએ ચાર્જ સંભાळ्यो છે અત્यारथी જે અનેક શાળાઓ છે તેઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે। વિદ્યાર્થીઓ હોય કે પછી શિક્ષકો હોય તેઓ વિવાદમાં આવતા હોય છે। ત્યારે પાદરાની એમબી ઠક્કર શાળા જે છે તેમાં એક વિવાદ સામે આવ્યો છે। સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જે યુસુફ શેખ છે તેઓ ભાન ભૂલ્યા હોવાના આરોપ જે છે તેઓ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। અને વાલીઓનું અને વિદ્યાર્થીઓને એમ કહેવું છે કે કોઈ કારણસર જે શિક્ષક છે યુસુફ શેખ તેઓ રોષે ભરાયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને બીભત્સ ભાષાનો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પોતપોતાના વાલીઓને સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી અને આજે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તેઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। શાળાના આચાર્ય છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેની કબૂલાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ જે છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી છે અને તેમના દ્વારા અત્યારે આખો ઘટનાક્રમ શું છે અને હકીકત શું છે તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।